વાલિયા તાલુકાના જામણિયા ગામમાં છેલ્લા 20 વર્ષથી પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહેલા આશરે 2000 જેટલા ગ્રામજનોએ ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે। વાલિયા તાલુકાના જામણિયા ગામમાં છેલ્લા 20 વર્ષથી પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહેલા આશરે 2000 જેટલા ગ્રામજનોએ આવનારી ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે। રસ્તો નહીં તો મત નહીંના સૂત્રો સાથે ગામ લોકોએ હવે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે જ્યાં સુધી રસ્તો નહીં બને ત્યાં સુધી કોઈ મતદાન નહીં કરે તેવું એલાન કર્યું છે। જામણિયા ગામના ગ્રામજનો બિસ્માર રોડના કારણે ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। સંપૂર્ણ આદિવાસી વસ્તી ધરાવતા આ ગામને મુખ્ય માર્ગ સાથે જોડતો 3 કિલોમીટરનો રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં છે, જે 1994માં બનેલો રસ્તો 2006માં છેલ્લે મરામત થયો હતો। ત્યારબાદ કોઈ કામ થયું નથી। વરસાદી મોસમમાં તો ગામ સંપર્ક વિહોણું બની જાય છે। ગામમાં પાણી, આરોગ્ય, વીજળી અને સ્મશાન જેવી પ્રાથમિક સુવિધાઓનો પણ ગંભીર અભાવ છે। પીવાના પાણી સાથે પૂરતી વ્યવસ્થા નથી। નલ સે જલ યોજના હજી સુધી પહોંચી નથી। આરોગ્ય કેન્દ્રના અભાવે સગર્ભા મહિલાઓને રસ્તામાં જ પ્રસૂતિ થવાના બનાવો બને છે, જ્યારે ગંભીર બીમાર લોકોને સમયસર સારવારના અભાવે જીવ ગુમાવે છે। ગામના વિદ્યાર્થીઓને શાળાએ જવા માટે 3 કિલોમીટર દૂર ચાલીને જવું પડે છે। રસ્તાની ખરાબ હાલતના કારણે તેઓ ઘણીવાર બસ ચૂકી જાય છે અને અભ્યાસથી વંચિત રહે છે। વાંકલ BA કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓએ જણાવ્યું હતું કે રસ્તો ખરાબ હોવાથી ઘણી વખત કોલેજ પહોંચી શકાતું ન હોવાથી તેની અસર અભ્યાસ પર પડે છે। ઘણી સરકારો આવી ગઈ પણ અમારી સમસ્યા યથાવત છે। હવે અમારો વિશ્વાસ તૂટી ગયો છે। અમારી સમસ્યાનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી અમે મતદાન નહીં કરીએ। ગ્રામજનોની મુખ્ય માંગણીઓમાં 3 કિલોમીટરના રસ્તાનું તાત્કાલિક નિર્માણ, નિયમિત બસ સેવા, આરોગ્ય સુવિધા અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહીનો સમાવેશ થાય છે। ગામના વયોવૃદ્ધથી લઈને યુવાનો સુધી સૌએ એક સૂરમાં જણાવ્યું હતું કે હવે વાયદાઓ નહીં પણ હકીકતમાં વિકાસ જોઈએ છે। જો સરકાર તાત્કાલિક પગલાં નહીં ભરે તો જામણિયા ગામનું ચૂંટણી બહિષ્કારનું એલાન રાજ્યમાં ચર્ચાનો વિષય બની શકે છે। મારું નામ ચૌધરી પ્રીતિ છે। હું જામણિયા ગામની રહેવાસી છું। હું વાંકલ BA કોલેજ કરું છું। મારે આટલેથી ચાલીને જવા માટે બહુ તકલીફ છે। આટલેથી આશરે 3 થી 4 કિલોમીટર ચાલીને જવું પડે છે, જેમાં કેટલીક વાર બસ પકડાય છે અથવા છૂટી પણ જાય છે, જેમાં પાછા પરત આવવું પડે છે, જેથી પરત આવવું પડે છે અને અભ્યાસથી વંચિત રહેવાય છે। કેટલીક વાર મારા સાથેના મિત્રો પણ બસ છૂટી જાય છે અને તેઓ પાછા પરત આવે છે અને તેઓ પણ અભ્યાસથી વંચિત રહે છે। આશરે 20 થી 25 વર્ષ થયા આ રસ્તો બન્યો નથી, જેથી અમને જવામાં પણ ખૂબ તકલીફ થાય છે અને આવવામાં પણ। અને ચોમાસામાં તો ભરપૂર પાણી હોય છે, તેથી ચોમાસામાં તો બહુ જ તકલીફ થાય છે। કેટલીક વાર તો એવું બને છે કે ચાલતા જવામાં તો શિયાળામાં તો એમ અંધારું હોય તેથી બીક લાગે છે અને ક્યારેક આવતા પણ અંધારું થઈ જાય છે, તો રસ્તો સુમસામ હોય છે તેથી બીક લાગે છે। આમ તબીબી સારવાર પણ યોગ્ય રીતે મળતી નથી। મારું નામ ભરતભાઈ નરસિંહભાઈ વસાવા, ગામ જામણિયા। અમારું ગામ જામણિયા ખૂબ જ અંતરિયાળ ગામ છે। અમારા ગામની વસ્તી આશરે 2000ની છે। અમારા ગામમાં સરકારી બસ કે આરોગ્ય કેન્દ્રની કોઈ સુવિધા નથી। અમારા ગામના બાળકોને અભ્યાસ માટે બહાર ગામ જવું પડે છે। અમારા ગામથી 3 કિલોમીટર ચાલીને દૂર મેન રોડ આવે છે, ત્યાં સુધી અમારે પગે ચાલીને પહોંચવું પડે છે અને ત્યાંથી બસ કે અન્ય સાધનો મારફતે અમારા બાળકો અભ્યાસ અર્થે જાય છે। દવાખાનું, હોસ્પિટલ, રોજગાર, ધંધા માટે અમારા ગામના લોકોને કાયમના માટે 3 થી 4 કિલોમીટર પગે ચાલીને આવીએ ત્યારે પાકો ડામર રસ્તો આવે છે અને ત્યાંથી અવર જવર થાય છે। ઘણી વખત એવો પણ બનાવ બન્યો છે કે બીમાર માણસને દવાખાને લઈ જતા એ રસ્તામાં દમ છોડી દે છે, જેથી ખૂબ જ નુકસાની થાય છે। અને ઘણી વખત પ્રસૂતિ મહિલાને પ્રસૂતિ માટે દવાખાને, હોસ્પિટલ લઈ જતા રસ્તામાં પ્રસૂતિ થઈ જાય છે અને જીવનું જોખમ ઉઠાવવું પડે છે। આમ અમારા ગામના લોકોને તથા બાળકોને ભણવા જવા માટે દરરોજ 3 કિલોમીટર ચાલીને આવે। કોઈક વખત કાચા રસ્તાને હિસાબે ચાલતા બસ પણ છૂટી જાય છે અને વિદ્યાર્થી તે દિવસના અભ્યાસથી વંચિત રહી જાય છે।
દેશમાં સરકારે ખૂબ જ સારી પ્રગતિ કરી છે. ખેતી, આરોગ્ય, વિજ્ઞાન, ટેકનોલોજી, રમતગમત દરેક ક્ષેત્રે ખૂબ જ પ્રગતિ કરી છે અને સરકાર પારદર્શક રીતે કામ કરે છે. પરંતુ છેલ્લા 20 વર્ષથી અમારા ગામનો કાચો રસ્તો બિલકુલ ખોદાઈ ગયેલો છે અને 20 વર્ષથી બિસ્માર હાલતમાં પડેલો છે અને ગામ લોકોને અવર જવર કરવા માટેની ખૂબ જ તકલીફ પડે છે. સરકારશ્રીને અમારે ધ્યાન દોરવું છે કે અમારા ગામના ભણતા વિદ્યાર્થીઓનું, બીમાર માણસોનું, પ્રસૂતિ મહિલાઓને ધ્યાનમાં લઈ અમારા ગામનો રસ્તો વહેલામાં વહેલી તકે પૂર્ણ કરી આપે એવી અમારી ગામજનોની માંગ છે. અમારી ગામજનોની માંગ પૂરી ના થાય ત્યાં સુધી અમે હાલની સ્વરાજ્યની ચૂંટણીમાં કોઈ મતદાન કરવાના નથી અને આજે હાલની જે ચૂંટણી આવી છે એનો અમે બહિષ્કાર કરીએ છીએ, જેની નોંધ લેશો. જી, મારું નામ કિરણભાઈ ચૌધરી, ગામ જામણિયા, તાલુકો વાલિયા, જિલ્લો ભરૂચના અમે રહેવાસીઓ છે. અમારા ગ્રામજનોની જે સમસ્યા છે એ સમસ્યા એટલી ભયંકર છે કે વર્ષોથી અમારા ગામમાં રસ્તો બનતો નથી. આવવા જવામાં ઘણી બધી હાલાકી ભોગવવી પડે છે. એ આરોગ્ય ખાતાની હોય વાત હોય કે પછી બાળકો અભ્યાસ કરવા માટે જતા હોય. અમારા ગામમાં 8 ધોરણ સુધી છે, પછી 9મા ધોરણથી 12 અભ્યાસ કરવા માટે જવું પડે છે. તો ઘણી બધી સમસ્યાઓ હાલાકી ભોગવવી પડે છે. ચોમાસામાં ઘણું પાણી હોવાથી ઘણા ખાડાઓ ખાડા હોવાને કારણે ઘણી બધી સમસ્યાઓ થાય છે. અમારા બાજુમાં સુરત બોર્ડર છે. અમારું સેવાડાનું ગામ છે ભરૂચ. અમારું જે બાજુમાં સુરત જિલ્લામાં અમે જોઈએ તો ત્યાં રોડ સારી સુવિધાઓ છે, પણ અમારા ભરૂચ જિલ્લાની અંદર આ સેવાડાનું ગામ અમે હરેક લાભથી વંચિત રહી જાય છે. અમે ખૂબ હેરાન છે, અમે દુઃખી છે, જેથી કરીને અમને એટલી બધી સમસ્યાઓ છે કે હવે અમે અમારાથી સમસ્યા સહન થાય એમ નથી, જેથી કરીને અમે ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ. રોડ નહીં તો વોટ નહીં.